નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે શાળા પ્રવેશોત્સવ અને ગુજરાતમાં બાળકો જે છે એ કઈ રીતે શાળા છોડી રહ્યા છે એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી પડે છે કે કેન્દ્ર સરકારે હમણાં જે વિગતો જે જાહેર કરી છે એ પ્રમાણે શાળા છોડી જનારાઓનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધારે બહાર આવ્યું છે, આખા દેશમાં સૌથી વધારે. અને બીજી બાજુ રાજ્ય સરકાર છેલ્લા 25 વર્ષથી 24-25 વર્ષથી સતત કહી રહી છે કે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો માત્ર હવે 0.3% જ રહ્યો છે. વારંવાર કહ્યું છે. તો આ 23-24-25 વર્ષ સુધી કર્યું શું? સવાલ એ છે, કારણ કે શાળા પ્રવેશોત્સવના નામે ફતવાઓ બધા કર્યા છે, પરંતુ આફ્ટર ઓલ થયું શું? ગુજરાતના ગરીબ લોકો અભણ બની રહ્યા છે, એના પોતાના બાળકોને શાળાએથી ઉઠાવી રહ્યા છે, મજૂરી કામે જોતરી રહ્યા છે, શિક્ષણનો ખર્ચ પરવડતો નથી. મૂળ આ જે આખું કારણ ઉભું થયું છે કે ઉદ્યોગોને મહત્વ આપીને અને આ ઉદ્યોગોના કારણે જમીનો નાની થવાના કારણે, જમીનોના ટુકડા થવાના કારણે ખેડૂતો પોતાની જમીન વેચી રહ્યા છે અને મજૂર બની રહ્યા છે. હવે એ જ મજૂરોના બાળકો શાળાઓ ભણી શકતા નથી, સરકારી શાળાઓમાં પણ ભણી શકતા નથી જ્યાં ફીનું પ્રમાણ ઓછું છે. અને એટલા માટે આ અત્યંત ગંભીર બની જાય છે કે આપણે ઉદ્યોગો લાવ્યા પરંતુ પ્રજાજનોને તો, નાગરિકોને તો મજૂરો જ બનાવી રહ્યા છે, અભણ જ બનાવી રહ્યા છીએ. સવાલ એ આવીને ઉભો રહે છે. અને જેના કારણે જે બાળકો જે છે એ એક જ વર્ષમાં છેલ્લા એક જ વર્ષમાં 341% વધારો થયો છે શાળા છોડી જવાના પ્રમાણમાં. અને બીજી બાજુ ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદી સતત કહી રહ્યા છે કે અમે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી દીધો છે, પણ સદંતર જૂઠ સાબિત થયું છે. કારણ કે કેન્દ્ર સરકાર આંકડાઓ પ્રમાણે 2.40 લાખ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે. બીજા બધા રાજ્યો કરતા ગુજરાત અત્યંત પાછળ રહ્યું છે. આરોગ્યની ક્ષેત્રે તો છે જ, બાળકોના ઓછા વજનથી લઈને એમને પૂરતો ખોરાક ન મળવામાં પણ ગુજરાત સદંતર પાછળ છે. હવે શિક્ષણમાં પણ પાછળ ધકેલાઈ રહ્યું છે. આ બધાની પાછળમાં આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં જે કુલ જે શાળાઓ જે જતા બાળકો જે ઉઠી ગયા છે એમાં 28% ગુજરાતના છે. આખા દેશમાં જેટલા બાળકોએ શાળા છોડી છે એમાં 28% ગુજરાતના છે. અત્યંત ગંભીર પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિ જે ઊભી થવાનું કારણ શું છે એ જોઈએ. અને એ પહેલા આપણે એક જોઈ લઈએ કે નરેન્દ્ર મોદી આપણા માનનીય વડાપ્રધાન જ્યારે ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે ચૂંટણી જીતવા માટે કેવા પ્રોપોગેન્ડા કરેલા હતા એ જે જાહેર ખબરો અખબારોમાં બતાવવામાં આવતી હતી અને લોકો એનાથી પ્રભાવિત થતા હતા, એ જાહેરાત પણ જોઈએ. મારી સરકાર ગયા 8 વર્ષથી લગાતાર ગરીબના ઝૂંપડે જાય, ફૂટપાથ પર જીવનારા બાળકોને મળવા જાય, ભિક્ષા માંગે. રાજ્યનો મુખ્યમંત્રી ભિક્ષા માંગે છે. હવે અહીંયા આ જે દ્રશ્ય બતાવે છે એ દ્રશ્ય શાળા પ્રવેશોત્સવનું છે. શાળા પ્રવેશોત્સવમાં બાળકોને અંદર લઈ જવાના હોય, ઘરેથી બહાર કાઢીને લઈ જવાના હોય, તો આ ઘરનું દ્રશ્ય નરેન્દ્ર મોદી જાહેરાત માટે એ વિડીયો ફિલ્મ ઉતારે છે. ગામ ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે કે તમારી દીકરી મને આપો, મારે ભણાવવી છે. અને ધીરે ધીરે ગરીબના ઘરમાં પણ શિક્ષણ પહોંચાડે. એકમત ગુજરાત બને ભાજપ સરકાર. તો આ ભાજપે આ નામે આપણે મત પણ માંગ્યા હતા. મત માંગવાના કારણે આપણે જાણીએ છીએ કે આખી પરિસ્થિતિ એકમત ગુજરાત બને ભાજપ સરકાર. જે શિક્ષણના નામે એમણે જાહેરાતો આપી હતી નરેન્દ્ર મોદીએ, મોટા પ્રમાણમાં રાજકારણ ખેલું હતું શિક્ષણના નામે. પરંતુ આજે મૂળ કારણ શું છે? શાળાઓ કેમ છોડી રહ્યા છે? ઘણા બધા નિષ્ણાંતો સાથે વાત કરતા એવું કહે છે કે કારણમાં એક જે શૈક્ષણિક મહત્વનું કારણ છે, સામાજિક છે, કંગાળ આર્થિક હાલત છે, ગરીબીના કારણે બાળકો શાળા બહાર ધકેલવામાં આવી રહ્યા છે, શાળા છોડી રહ્યા છે, વિવશ થઈ ગયા છે. એ લોકો બાળકો છોકરાઓના શિક્ષણનો ખર્ચ કુટુંબના વહન કરી શકતું નથી અને એટલે
8મા ધોરણ પછી પણ મોટા પ્રમાણમાં શાળા છોડી રહ્યા છે. મા બાપને ઘરકામમાં અને ખેતીમાં મદદ કરવા માટે એમને શાળાઓથી ઉઠાવવામાં આવી રહ્યા છે, કારણ કે પૂરતું પોષણ, પૂરતું આર્થિક આવક મેળવી શકતા નથી ગરીબ કુટુંબો, અને એટલા માટે એ બાળકો ભોગ લઈ રહ્યા છે. અને એના માટે કોઈ જવાબદાર હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારો છે. 2003 થી શાળા પ્રવેશોત્સવ ચાલુ કર્યો છે, પરંતુ એના સારા પરિણામો બિલકુલ મળ્યા નથી, વિપરીત પરિણામો મળી રહ્યા છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે માત્ર આર્થિક જ નહીં, શૈક્ષણિક કારણો પણ આના માટે જવાબદાર છે. ઉપલા ધોરણમાં પ્રવેશ મેળવી શકતા નથી, શાળાઓ બંધ થઈ રહી છે, શાળાઓમાં શિક્ષકો નથી, છોકરીઓને આગળનો અભ્યાસ જરૂરી ન લાગતો હોવાથી શાળાઓમાંથી ઉઠાડી લેવામાં આવે છે, શાળા છોડે છે. એમાં વિદ્યાર્થીઓના 25% એવા છે કે જેમને અભ્યાસમાં રસ કે રુચિ પણ નથી. આ એક પણ મહત્વનું છે, કેમ રસ રુચિ નથી એ છે. બાળ લગ્ન એક મોટું કારણ છે. કન્યા શિક્ષણ પ્રત્યે જાગૃતિનો અભાવ છે. ગઈકાલે જ મહેસાણાનો કિસ્સો બહાર આવ્યો છે કે 387 બાળાઓ એવી છે કે જે બાળ વયે એમને લગ્ન કરી દીધા અને એ ગર્ભવતી બની ગઈ હતી. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. શાળાઓમાં કન્યાઓ માટે ટોયલેટની સગવડ નથી. માસિક જ્યારે આવે બાળકીઓને 8-9 ધોરણમાં, તો એ અનિયમિત હોવાના કારણે શાળાઓમાં અનિયમિત થઈ જાય છે. દલિત, આદિવાસી અને સામાજિક શૈક્ષણિક વર્ગના જે વિદ્યાર્થીઓ છે એ સદંતર શાળાઓથી વિમુખ થઈ રહ્યા છે. લઘુમતી જેવા સમાજો પણ શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. તો આ બધા કારણો, મૂળ કારણ એ છે આમાં, અને એ કારણ સમજવા માટે આજની સરકાર તૈયાર પણ નથી, અને તૈયાર હોય તો એ કરવા પણ તૈયાર નથી. કારણ કે ગુજરાતને પ્રગતિશીલ રાજ્ય બનાવવા માટે એક બાજુ ગરીબી વધી રહી છે, બીજી બાજુ જે ઝૂંપડાઓમાં રહે છે ગરીબો શહેરી વિસ્તારોમાં, એ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવી રહ્યા છે, ગરીબોને બેઘર કરી દેવામાં આવી રહ્યા છે. તો આવા જુલમ સરકાર કરી રહી છે અને શિક્ષણના નામે જૂઠાણાઓ ચલાવી રહ્યા છે. કારણ કે શાળા છોડી ગયેલા બાળકોમાં 2024-25માં 54,000 બાળકો હતા, 25-26માં 2.40 લાખ હતા, 341% વધારો થયો. એક વર્ષમાં વિદ્યાર્થીઓ આટલા મોટા પ્રમાણમાં છોડી રહ્યા છે. શિક્ષણનું તંત્ર છે સદંતર ભાંગી પડ્યું છે. બાળકોનું ભવિષ્ય બરબાદ કરી દેવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર વિકાસના નામે રાજકારણ ખેલે છે, પરંતુ વિકાસ નહીં, શિક્ષણનો વિનાશ કરી રહી છે. જોઈએ કયા પ્રકારે મત માંગતા હતા નરેન્દ્ર મોદી, એ પણ જોઈએ કે ભાજપને મત આપો, શિક્ષણના નામે મત આપો. સરકારને એ જ લઈ ગયા છે બધી દીકરીઓની નિશાળો સુધી. હું મત આપીશ ભાજપને. જોઈએ જાહેર તાપમાં ઘરે ઘરેથી હું તો મત આપીશ મોદી સરકારને. એ જ લઈ ગયા છે બધી દીકરીઓની નિશાળો સુધી. હું મત આપીશ ભાજપને. આ મુખ્યમંત્રીએ ધૂમ ધકતા તાપમાં ઘરે ઘરેથી દીકરીઓને ભણાવવાની ભિક્ષા માંગી. પોતાની અંગત ભેટોની હરાજી કરીને પણ એમણે ગુજરાતની દીકરીઓને છે ભણાવી. આજ અડગ વિકાસ માટે એક મત ગુજરાત, બને ભાજપ સરકાર. તો બને ભાજપ સરકાર. આ વારંવાર આવી જાહેરાતો ટીવીમાં બતાવીને લોકોને છેતરી લીધા, અને આજે ગુજરાત વિનાશના પંથે ધકેલાઈ ગયું છે. આ પેલાની ભાજપની જે 3 સરકારો બની, કેશુભાઈની 2 સરકાર અને એક સુરેશ મહેતાની સરકાર, એ આના કરતા 7 દરજે સારી હતી. શિક્ષણનું ભંડોળમાં મોટા પ્રમાણમાં ગેરવહીવટ ચાલી રહ્યો હોય એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે શિક્ષણમાં 23,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ઉગતું નથી એ ખર્ચ. આ પૈસા ક્યાં જાય છે? સ્પષ્ટ સવાલ ઉભો થાય છે. શું ભ્રષ્ટાચારમાં જઈ રહ્યો છે? આ બધા નાણાકીય ગેરવહીવટ થઈ રહી છે. કારણ કે 24-25માં ડ્રોપ આઉટ રેશિયો જે હતો, દર હતો, એ 3જા ક્રમે ગુજરાત હતું, આજે 1 નંબર ઉપર આવી ગયું છે. અત્યંત ગંભીર પરિસ્થિતિ આવીને ઉભી રહી છે, અને એટલા માટે આ બધી જ બાબતો અત્યંત મહત્વની બની જાય છે. જે બાળકો શાળા છોડી દે છે, એમાં સૌથી ગંભીર જે જિલ્લાઓ જે છે
એમાં અમદાવાદ જિલ્લામાં તો 1 લાખ બાળકોએ શાળા છોડી દીધી. 1 લાખ બાળકોએ ડ્રોપ આઉટ રેશિયો હતો. દ્વારકા, પાટણ, ડાંગ, બોટાદ, કચ્છ, વડોદરા, ખેડા આ જિલ્લાઓમાં સૌથી વધારે ખરાબ હાલત છે. અને બીજી બાજુ સરકાર શાળાઓમાં AI દાખલ કરવાની વાતો કરી રહી છે. નરેન્દ્ર મોદીએ રાત્રિ શાળાઓ શરૂ કરી હતી, એ પણ બંધ કરી દેવામાં આવી છે. આનો ઉપાય એક જ માત્ર છે, ગરીબી દૂર કરો, બેકારી દૂર કરો, કુપોષણ દૂર કરો, વાલીઓનું શિક્ષણ પ્રત્યેનું ઉદાસીન જે વલણ છે એ દૂર કરવાના તમામ પ્રયત્નો કરો. મધ્યાહન ભોજન યોજના પણ આના કારણે નિષ્ફળ જઈ રહી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. છોકરા છોકરીઓ વચ્ચેનો જે ભેદ છે એ દૂર કરવા માટેના તમામ પ્રયત્નો સરકારે કરવા પડશે અને સમાજે પણ કરવા પડશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે ઉપાયો બતાવેલા છે એ ઉપાયો કારગત નીકળ્યા નથી, એનું આ સૌથી મોટી સાબિતી ગુજરાત છે. શિક્ષણમાં શિષ્યવૃત્તિ આપો, મફત શિક્ષણ, સદંતર મફત શિક્ષણ કરી આપો સરકારી શાળાઓમાં અને ખાનગી શાળાઓમાં. કારણ કે સરકારની આમાં બેદરકારી સૌથી વધારે બહાર આવી છે. 18,000 ગામડાઓમાં એટલે 32,000 જે શાળાઓ છે ત્યાં તો દારૂણ હાલત છે. સરકારી શાળાઓ 32,000 છે, એમાં ખરાબ અત્યંત હાલત છે. અને એક શિક્ષક હોય એવી શાળાઓ જે છે એ 3 વર્ષમાં 1754 થી વધીને 3,000 થઈ ગઈ હતી. 3,000 એક જ વર્ષમાં, એક જ શિક્ષક હોય એવી. અને 5,000 શિક્ષકોની ઘટ શાળાઓમાં રહી છે. 2025માં ગુજરાતની 63 શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ શૂન્ય હતો અને એ વધીને 78 પણ થઈ ગયો હતો. અને 78 શાળાઓ એવી હતી કે જે શિક્ષકો કામ વગર બેસી રહ્યા હતા. તો આ આયોજનનો સ્પષ્ટપણે અભાવ એમાં દેખાઈ રહ્યો છે. અને એટલા માટે આપણે આ સવાલ ઉભો થાય છે કે નરેન્દ્ર મોદીની સરકારે કર્યું શું? સવાલ એ આવીને ઉભો રહે છે. કારણ કે ગુજરાતમાં આજે જાણીએ છીએ કે 45 લાખ વિદ્યાર્થીઓમાંથી 12મા ધોરણમાં માત્ર 11 લાખ, પહેલા ધોરણમાં 45 લાખ બેસે છે. એ 12મું ધોરણમાં જયારે પરીક્ષા આપે છે ત્યારે માત્ર 11 લાખ હોય છે. માત્ર 11 લાખ. 34 લાખ વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે. શું કરી રહી છે સરકાર? સવાલ એ ઉભો થાય છે. આ 12 વર્ષમાં 34 લાખ વિદ્યાર્થીઓ શાળા છોડી દે એ અત્યંત ગંભીર બાબત છે. કારણ કે 40,000 શિક્ષકો અત્યારે નથી. એક જ વર્ગખંડમાં ચાલતી એવી 14,500 જેટલી શાળાઓ છે. એક જ વર્ગખંડમાં ચાલતી હોય એવી, અને ગુજરાતમાં 40,000 વર્ગખંડો નથી. આ દારૂણ હાલત છે આજે. અને એટલા માટે આ બધી બાબતો અત્યંત ગંભીર બની જાય છે અને સરકારે જેમ બને એમ તાત્કાલિક ધોરણે આના પગલા ભરવા જોઈએ. જો નહીં ભરે તો ગુજરાત 100% અભણોનું રાજ્ય બની જશે. એમાં કોઈ સવાલ નથી, કોઈ જ બે મત નથી. અને એના માટે જો કોઈ જવાબદાર હોય તો એકમાત્ર નરેન્દ્ર મોદી છે. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં રોજ સવારે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.